એલા ભાઈ આજે તો અમે જોઈ લીધો 4 થી 5 કરોડ નો બંગલો. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાઈને. તો ભાઈ આપણે આવી ગઈ સરોવર ગ્રુપ તરફથી સરસ મજાની કંકોત્રી ને હું ને વિપુલભાઈ નીકળી ગયા પછી પ્રસંગમાં જવા માટે. પછી થોડીક જ વારમાં પહોંચી ગયા હતા હું ને વિપુલભાઈ પ્રસંગમાં. અહીંયા આવીને તો ભાઈ કઈક અલગ જ મજા આવતી હતી હો ભાઈ, કારણ કે ભાઈ આનું ડેકોરેશન છે ને ભાઈ એક નંબર હતું, નેક્સ્ટ લેવલ. પછી હું ને વિપુલભાઈ પહોંચી ગયા અંદર ને ભાઈ અંદર પણ એક નંબર ડેકોરેશન હતું અમારા પરમ મિત્ર સંજયભાઈ. પછી થોડીક જ વારમાં થઈ ગયું તો જમવાનું ચાલુ ને પછી બેસી ગયા બધા જમવા ને અમે કરતા હતા બધા દેવા લેવાનું કામ. ત્યાં તો આ ટાબરિયા કે હાલો સંતુ કાકા જમવા. પછી અમે બધા પણ થાળી લઈને બેસી ગયા જમવા. પછી જમીને આ બધાએ પી લીધી સોડા. પછી થોડીક જ વારમાં આવી ગયા હતા અમે પ્રોગ્રામમાં. ત્યાં તો બધા ભાઈબંધો કે હાલો આપણે જઈએ બંગલો જોવા માટે. પછી અમે આવી ગયા સરસ મજાનો બંગલો જોવા માટે. તો ભાઈ બંગલો છે ને ભાઈ એક નંબર છે કારણ કે ભાઈ આની કિંમત પણ એવડી જ છે ને લોકો પણ બધા ઉમટી પડ્યા હતા જોવા માટે. પછી અમે બધા ભાઈબંધોએ પણ જોઈ લીધો તો આખો બંગલો. અને ભાઈ આ બંગલો છે ને 2000+ લોકો એક્સપ્લોર કર્યો. અને મને છે ને ભાઈ આ બંગલામાં સૌથી બેસ્ટ આ વસ્તુ ગમી. અને આ બંગલાની પાછળ છે ને ભાઈ સરસ મજાની ગૌશાળા પણ બનાવેલી છે. અને આ બધું જોઈને છે ને ભાઈ ખરેખર બહુ મોટિવેશન આવ્યો. તો ભાઈ આ બંગલો જોઈને તો મારા ભાઈબંધોને થઈ ગઈ ગરમી એટલા માટે આવી ગયા બધા હવા ખાવા માટે. પછી અમે બધા પાસે આવી ગયા હતા પ્રોગ્રામ. ત્યાં તો ભાઈ અહીંયા સરસ મજાનું સંગીતનું આયોજન પણ કરેલું હતું. પછી થોડીક જ વારમાં આવી ગયા હતા મોટિવેશન સ્પીકર શ્રી મનીષભાઈ વઘાસિયા કે જેની આતુરતા પૂર્વક હજારો લોકો રાહ જોઈ રહ્યા હતા. અને ભાઈ આ પ્રસંગમાં છે ને 4000+ લોકો જોડાયા હતા. આ સરોવર ગ્રુપ દ્વારા આયોજિત સરસ મજાના પ્રસંગમાં કોણ કોણ આવ્યું હતું કોમેન્ટ કરીને કહેજો. અને ભાઈ આ સરોવર ગ્રુપ વાળા આર્ટ બિઝનેસ તો કરતા હતા પણ સાથે સાથે રીવા ફાઉન્ડેશન ની પણ શરૂઆત કરી કે જેમાં હરેક દીકરીનું સપનું સાકાર થઈ શકે. ખરેખર ખૂબ જ સારું એવું કામ કરે છે આ સરોવર ગ્રુપ વાળા. અને આ મનીષભાઈ વઘાસિયાને તો તમે બધા ઓળખતા જ હશો, જેણે ભાઈ ખૂબ સારું મોટિવેશન આપ્યું છે. અને ભાઈ આ મનીષભાઈ વઘાસિયાએ એટલું મોટિવેશન આપ્યું કે બધાય મનમોહિત થઈ ગયા. એમણે કહ્યું મા બાપને ક્યારેય છોડવા નહીં અને બધાને હળી મળીને રહેવું પરિવાર સાથે. તો ભાઈ મનીષભાઈનું મોટિવેશન સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ હતી. અને ભાઈ આ પ્રસંગમાં મોટા મોટા મહેમાનોએ પણ હાજરી આપી હતી. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો.